નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પીટીસી એડમિશન 2026-27 માટે એટલે કે ડીએલએડની પ્રવેશ પ્રક્રિયાનું ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થઈ ગયું છે। એની અંદર ખાસ કરીને ફોર્મ ભરવાની તારીખો, લાયકાત કેટલી છે અને આ વખતે ઉંમર મર્યાદાની અંદર પણ છૂટછાટ આપવામાં આવી છે, એટલે કે ઉંમર મર્યાદામાં વધારો કરેલો છે અને અગત્યની શું તારીખો છે, ફોર્મ કઈ રીતે ભરવાનું છે, ક્યાં આગળ જમા કરાવવાનું છે, એની સંપૂર્ણ માહિતી આ વિડીયો અંદર જોવાની છે। તો વિડીયોને અંત સુધી જોવાનું છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને તમારા મિત્રો જો પીટીસી કરવા માંગતા હોય તો એમના સુધી પણ આ વિડીયો શેર કરો। તો ચાલો જોઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ઓફિશિયલ નોટિફિકેશન જે છે એ પ્રાથમિક શિક્ષણની નિયામકની કચેરી દ્વારા બહાર પાડેલું છે કે કેન્દ્રીય પ્રવેશ સમિતિ પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા 2026-27ના પ્રથમ વર્ષના પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા એટલે કે ડીએલએડ એટલે કે પીટીસી પ્રવેશ અંગેની જાહેરાત છે। હવે આની અંદર ખાસ કરીને રાજ્યમાં આવેલી એનસીટી માન્યતા પ્રાપ્ત સરકારી, બિનસરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર પીટીસી કોલેજો છે તેના અંદર ગુજરાતી, હિન્દી અને ઉર્દુ માધ્યમ અને અંગ્રેજી માધ્યમની જે ચાલતી કોલેજો છે એ માટે 2 વર્ષનો ડિપ્લોમા જે કોર્સ આવે છે ડીએલએડનો, એના માટે એ કરવા માગતા ઉમેદવારો માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે। એના માટેની વેબસાઇટ છે ptc.dpegujarat.in અથવા તો dpegujarat.in પર જઈ અને તમે 24/6/2026ના સવારે 10 કલાકથી લઈ અને તારીખ 5/7/2026ના રાત્રિના 12 વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। તો ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ 24/6/2026થી સવારે 10 વાગ્યાથી લઈ અને તારીખ 5 જુલાઈ 2026ના રાત્રે 12 વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી કરવાની છે અને ઓનલાઈન પ્રવેશ ફોર્મની હાર્ડ કોપી તમારે મેળવી ઓનલાઈન અરજી કરવાની છે। એમાં પ્રવેશ ફોર્મ મળશે અને એની તમારે પ્રિન્ટ આઉટ નીકાળી અને તમામ આધાર પુરાવા એટલે કે ડોક્યુમેન્ટની ચકાસણી કરવા માટે તમારે જે તે જિલ્લાની અંદર જે ડોક્યુમેન્ટ રિસીવન સેન્ટર તૈયાર કરેલા હોય ત્યાં આગળ તમારે લઈને જવાનું છે। એની પણ યાદી વેબસાઇટ ઉપર મૂકેલી હશે અને ત્યાં આગળ દરેક જિલ્લાની અંદર સ્વીકાર કેન્દ્ર પર જઈ આધાર પુરાવા સાથે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું છે અને ત્યાં આગળ જે પ્રવેશ ફી છે એ જમા કરાવવાની રહેશે। આના માટેની તારીખ જે છે એ પણ એ જ તારીખ રહેવાની છે। હવે પ્રવેશ માટેની લાયકાત શું છે? તો પ્રવેશ માટેની લાયકાત ધોરણ 12 પાસ હોવું જોઈએ, વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ કે વ્યવસાયલક્ષી પ્રવાહ કે ઉત્તર બુનિયાદી પ્રવાહ, બરાબર। હવે એના માટે તમારે ધોરણ 12ની સમકક્ષ પરીક્ષા કોઈ પણ પાસ કરવી જોઈએ અને પ્રવેશ માટેના લઘુત્તમ ગુણની વાત કરીએ તો ધોરણ 12ની અંદર નિયત કરવાની કોઈ પણ પ્રવાહની અંદર ઓછામાં ઓછા 50% હોવા જોઈએ અને અનામત કેટેગરીની અંદર 45% હોવા જોઈએ। હવે પ્રવેશનું માધ્યમ કેવું રહેશે? તો પ્રવેશનું માધ્યમ તમે ધોરણ 10 કયા માધ્યમમાં પાસ કરેલું હશે, ધોરણ 10 અથવા ધોરણ 12 જે માધ્યમોથી પાસ કરેલું હશે એ જ માધ્યમમાં તમે અરજી કરી શકો। ગુજરાતી માધ્યમ હશે ગુજરાતી, અંગ્રેજી માધ્યમમાં કરેલું હશે તો અંગ્રેજી। હવે વય મર્યાદાની અંદર આ વખતે જુઓ તો 1/7/2026ના રોજ જનરલ કેટેગરીના ઉમેદવાર માટે 30 વર્ષથી વધુ ઉંમર ન હોય એવા તમામ ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે અને અનુસૂચિત જાતિ અને જનજાતિ અને ઓબીસીના વર્ગ માટે 5 વર્ષની છૂટછાટ એટલે કે એમના માટે 35 વર્ષ, જ્યારે જનરલ કેટેગરી માટે 30 વર્ષ। આ એક સારસ બાબત કે પહેલાં 24 વર્ષ હતા, હવે વધારીને 30 વર્ષ કર્યા છે, એ પણ વધારેમાં વધારે ઉમેદવારો આનો લાભ લઈ શકશે। અનામત બેઠકોની વાત કરીએ તો અનુસૂચિત જાતિ માટે 7%, અનુસૂચિત જનજાતિ માટે 15% અને જે તે કેટેગરીમાં વિકલાંગતા માટે 5% અને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે 27% બેઠકો અનામત રાખવાની છે, ઈડબ્લ્યુએસ માટે 10%। હવે આવામાં તમારે એનસીટી માન્ય જે સંસ્થાઓ છે ત્યાં આગળ તમને આ પ્રવેશ મળવાનો છે અને એ પ્રવેશ જરૂરી સંસ્થાઓની વિગત પણ ઓનલાઈન મૂકેલી જ છે અને ખાસ કરીને તમે જોવા જો તો આ તમામ કોલેજોની માહિતી છે એ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા થાય એ વેબસાઇટ ઉપર જ મૂકી દેવામાં આવશે અને એના આધારે તમારે કરવાનું રહેશે। તો ઓનલાઈન કઈ રીતે ફોર્મ ભરાશે, કેવા પ્રકારનું ભરવાનું છે, કઈ કઈ કાળજી રાખવાની છે, એ આપણે ઓનલાઈન ફોર્મ શરૂ થશે એટલે ડિટેલમાં વિડીયો તમારી સમક્ષ લઈને હાજર